અમદાવાદમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત. ઘુમામાં શેલા વિસ્તારમાં આવેલ વીઆઈપી રોડ બિસ્માર બની ગયો છે. સિદ્ધિ વિજય હનુમાનજી મંદિર નજીક બિસ્માર હાલતમાં રોડ છે. રોડ પર ખુલ્લી ઉભરાતી ગટરોથી સ્થાનિકો પરેશાન છે. ગટરનું દૂષિત પાણી રોડ પર ફરી વળ્યું છે, જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન છે. રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. છેલ્લા 1 વર્ષથી સમસ્યા ઠેરની ઠેર છે. કોઈ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું. આ વીઆઈપી રોડ કે જે અનેક રસ્તાને જોડે છે અને આવા રોડની પરિસ્થિતિ તમે જોઈ શકો છો તમારી ટીવી સ્ક્રીન પર. ખાડા રાજ અને ગટરનું પાણી રસ્તા પર ફરી વળ્યું છે. સિદ્ધિ વિજય હનુમાનજી મંદિર નજીકનો આ રસ્તો કે જે ખૂબ બિસ્માર હાલતમાં છે. અમદાવાદમાં ભુવારાજ યથાવત. નવા બનેલા રોડ કે જેના પર વરસાદ આવે ને ખાડા પડે અને ગટરનું પાણી બેક મારે. એક તરફ વરસાદ આવતો હોય, વરસાદનું પાણી ભરાતું હોય, એ વરસાદનું પાણી ગટરમાં નથી સમાતું, પરંતુ એ ગટરનું પાણી બહાર બેક મારે છે. એવી તો કામગીરી કરી રહ્યું છે એએમસી. કયા પ્રકારની પ્રી મોન્સૂનની કામગીરી કરી છે એએમસીએ, એ સૌથી મોટો સવાલ છે. કારણ કે પ્રી મોન્સૂનની કામગીરીમાં ગટરની સાફ સફાઈ ખૂબ આવશ્યક હોય છે, તો જ વરસાદી પાણી જલ્દી ઓસરે. પરંતુ અહીંયા તો ગટરો બેક મારે છે. કેવા પ્રકારની સફાઈ કરી છે તે સવાલ થાય. અને વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, કમર તોડી રહ્યા છે આ ખાડાઓ વાહન ચાલકોની. વીઆઈપી રોડ, નામ જો વીઆઈપી ને પરિસ્થિતિ જો કેવી બિસ્માર છે, કેવી ખસ્તા હાલત છે આ રસ્તાની. શેલા વિસ્તાર કે જ્યાં અનેક મકાનો બની રહ્યા છે ત્યાં આવી પરિસ્થિતિ. ગટર ઉભરાવાનું અને રોડ ઉપર ખાડા અને પબ્લિક એટલી હેરાન પરેશાન છે કે ગાડી વન વે પણ નથી આવી શકતી બંને બાજુથી. આ તો બધું પબ્લિકને એટલું બધું સહન કરવું પડે છે કે આપણે અહીંથી 5 મિનિટ દર્શન કરવા આવીએ તો આ દુર્ગંધ સહન નથી થતી, તો ભગવાનને તો કાયમી અહીંયા વસવાટ કરવાનો છે. કેટલી તકલીફ પડતી હશે. આ રોડ આમ તો જોઈએ તો મેઇન રોડ ગણાય, વીઆઈપી રોડ તરીકે ફેમસ છે, પણ એની અંદર ખાડા એટલા બધા છે કે એમાં વીઆઈપી જેવું કંઈ છે જ નહીં. અને મેઇન વસ્તુ એ છે કે કાલથી તો શ્રાવણ મહિનો ચાલુ થઈ રહ્યો છે. શંકર ભગવાનનું ને હનુમાનજીનું મંદિર સાથે છે. અનેક ભક્તો અહીં આવશે, પણ ગંદકી એટલી બધી છે, બદબુ એટલી બધી આવે છે કે અહીંયા કોઈ ઊભું રહેવાની હિંમત નથી કરી શકતું, કે અતિશય ગંદકી આવે. છેલ્લા 3 વર્ષથી આ તકલીફ પડી રહી છે. છેલ્લા 3 વર્ષથી તકલીફ છે અને 2 વર્ષથી બહુ જ પાણી ઉભરાઈને બહાર નીકળે છે અને બહુ જ દુર્ગંધ પડે છે. શનિવારે ભક્તો આવે છે તો અમને બહુ તકલીફ પડે છે. શેલા એરિયા આવે છે અને વીઆઈપી રોડ છે. શેલા ઓડિટોરિયમની બાજુમાં મંદિર છે હનુમાનજીનું, અને લગભગ 3-4 વખત કરેલી છે કમ્પ્લેન્ટ, પણ હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી.